આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે ભાઈ અમારા ગામના વીર બાપજી, એટલે અમારે 3 ગામોના ભેગા વીર બાપજી છે અને તેની બાજુમાં આ બનાસ નદી છે। નદી ખાલી પડી હોય એટલે થોડું કટ લાગે છે, પણ પાણી જ્યારે હેઠતું હોય ને ત્યારે જોયા જેવું હોય છે આ જગ્યા। હવે આપણે આવી ગયા છે બનાસ નદીના ખડોએ, એટલે બનાસ નદીના ખડોએ આપણે વીર બાપજીનું મંદિર છે। કોણ કોણ આપણે વીર બાપજીના મંદિરે આવેલા છે તે કોમેન્ટ કરજો અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે વીર બાપજીના મંદિરનો લુક તમને બતાવી નાખો કેવો છે। આ છે આપણે નજર માતાનું મંદિર। જય માતાજી। આ મંદિર છે ભાઈ, જોઈ લેજો। આ લુક છે આપણે વીર બાપજીનો મંદિરનો જગ્યા। અને જે કોઈના પાસે આ વિડીયો જાય એને વીર બાપજી મનોકામના પૂરી કરે અને આ વિડીયોને લાઈક કરે અને શેર કરે, તેને વીર બાપજી એના દરેક ઈચ્છા પૂરી કરે। તો આપણે દર્શન કરી લેવો વીર બાપજીના। વીર બાપજીનું મંદિર આપણે જય દાદા। આપણે વીર બાપજીથી 3 ગામોના ધણી મારા દાદા 12 મહિને હું બધાય આખા ગામની મોનતાઈ કરવા આવે છે। જય વીર દાદા। દરેકના કામ કરે છે અને હાજરા હજુર દાદા છે અને દાદાનો પરચાય અપરંપાર છે। કોઈ દાદાનું ખોટી રીતે કોઈ સોગન કે બીજું ખાતા નથી। અને વીર બાપજી ખાલી એના પોતાના એમ કે વિચાર, એટલે સારા વિચાર હોય, સારું કામ હોય, કોઈ બી હોય મોનતા વીર બાપજીની તમે મોનો તો તમારું કામ થઈ જાય, એટલો પરચો છે દાદાનું। અને વિશ્વાસ છે, મારો પણ એક કામ થઈ ગયું હતું, હજી સુધી મોનતા કરવાની છે, બાકી છે, પણ કામ થઈ ગયું છે એટલે હવે કરી દઈશું। બાપજી ભૂલચૂક માફ કરજો, સવારો છું। અને આજે આપણે વીર બાપજી આવી ગયા છે ભાઈ, ગાડી બીજી ફિટિંગ કરાવી ગયો છે મસ્ત, જગ્યા 1 નંબર છે। અને આ જગ્યાએ ભાઈ કેટલા આવેલા છે એટલા તો આ વિડીયોને શેર કરજો। આપણે આવી ગયા હતા ફરવા સારું, એટલે આ લુક કોઈ ના જોયો હોય આ જગ્યાનો તો ભાઈ બતાવી દીધો છે। એટલે હવે તમે આપણા આ બ્લોગ વિડીયોને આગળ શેર કરો, જેને આ વિડીયોને શેર કર્યું છે તેને વીર બાપજી તેની મનોકામના પૂરી કરે। અને આપણે હવે બ્લોગ વિડીયો આગળ મૂકશું। અને ભાઈ આ જગ્યાનો નજારો જેટલો અલગ જ છે, મને તો બહુ જ સારું લાગે છે। અને ત્યાં ભાઈ આવું હવે બનાવવામાં આવ્યું છે, એક ટોકું છે, એક મોટો શેડ બનાવવામાં આવ્યો છે, એક અવાડો છે, પત્રવાળી ઓયડી છે, જોયા લાયક છે ભાઈ। તો આપણે હવે જય માતાજી, રજા માંગીએ। આપણે ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ગામડિયો ઠાકોર।